સૌપ્રથમ દર્શક મિત્રોને રથયાત્રાના પાવન પર્વ ઉપર ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. કચ્છી ભાઈઓને તેમના શરૂ થનારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. ભારત અને હિન્દુ આ બે શબ્દને પરિભાષિત કરવા હોય, કોઈ એક શબ્દથી પરિભાષિત કરવા હોય તો એ શબ્દ છે ઉત્સવ. અને એટલે કવિ કાલિદાસ ભારતીયોને ઉત્સવ પ્રિય કહે છે. હિન્દુઓ ઉત્સવ પ્રિય છે. આપણે ત્યાં 12 મહિનામાં 13 તહેવાર છે એવી એક વાત છે. અને જીવનને ઉત્સવના અભિગમથી જોવાની દ્રષ્ટિ એ હિન્દુઇઝમનો એક કોર છે, એક એની વિશેષ સમજણ છે કે જીવન સ્વયં ઉત્સવ છે, તો ઉત્સવ ઉજવીને જીવનને કેમ ન જીવવું. આવા સુંદર અભિગમથી જીવનારી પ્રજાતિ એટલે આ હિન્દુ પ્રજાતિ છે, ભારતીય લોકો છે. આ ભારતીય ઉપખંડની અંદર ઉત્સવનું ખૂબ અનેરું મહત્ત્વ છે. અને દરેક મહિનો ઉત્સવ વિહીન હોય એ માનવાને કોઈ કારણ નથી. ભારતના 12 મહિના લગભગ સવિશેષ પોતાની એક આગવી ઓળખ સમાન ઉત્સવ લઈને આવતા હોય છે. એમાં પણ ચોમાસું એટલે થોડી લેઝી સિઝન જેને કહીએ આપણે, કે કાંઈ કામ કરવાનું મન નહીં થાય, ઘરમાં બેઠા રહેવાનું મન થાય. એક બાજુ વરસાદની ઝડી ચાલુ હોય, વરસાદ સતત વરસતો હોય, કંઈ ભાવનગરીઓને ભજીયા ખાવાનું પણ મન થઈ જાય, કારણ કે આ ભજીયાની સિઝન છે ચોમાસું. પરંતુ આવા લેઝી સિઝનની અંદર માણસની અંદર એક નવીન વાઇબ્રેશન, એક સકારાત્મક પોઝિટિવ વાઇબ્રેશન્સનો સંચાર કરનારો ઉત્સવ હોય તો એ અષાઢી બીજના દિવસે આવતો રથયાત્રાનો ઉત્સવ છે. આ રથયાત્રાના ઉત્સવમાં વરસાદના કારણે માણસના મનમાં આવેલી થોડી લેઝીનેસ, આ લેઝીનેસને દૂર કરવા માટે, આ લેઝીનેસની અંદર સંચાર પેદા કરવા માટે, માણસને ઉદ્યમી અને ઉત્સાહી કરવા માટે રથયાત્રા જાણે આવતી હોય એવું લાગે. આ રથયાત્રા એક બહુ વિશેષ તહેવાર છે. રથયાત્રા માટે હું આપને કંઈક કહું તો આનો સંબંધ સીધો શ્રી કૃષ્ણ સાથે. રથયાત્રાના બીજ, વૈચારિક બીજ જે છે રથયાત્રાનું, એ આપણી 11 ઉપનિષદોમાં એક ઉપનિષદ છે કઠોપનિષદ. અને કઠોપનિષદની અંદર એક પરિકલ્પના કરવામાં આવી છે કે શરીર છે એ રથ છે, અને શરીરની અંદરનો આત્મા એ રથી છે. આત્મા ઉપર સવિશેષ કાર્ય ભારતીય દર્શનોએ કરેલું છે. ભારતની અંદર આત્મા ઉપર સર્વાધિક કાર્ય થયેલું છે. અને આત્માને એટલા બધા રૂપકો આપી અને જે અદૃશ્ય વસ્તુ છે એને દૃશ્યમાન કરવાનો, એને જીવંત કરવાનો પ્રયાસ ભારતની અંદર થયો છે. અને કઠોપનિષદ કહે છે કે શરીર છે એ રથ છે, અને શરીરની અંદર રહેલો આત્મા, અદૃશ્ય આત્મા છે એ રથી છે. અને આ રથ અને રથીની પરિકલ્પના, આ નેરેશન છે એનું બીજ જે આ રથયાત્રા અત્યારે આપણી સામે નીકળી રહી છે અને વર્ષોથી યુગોથી નીકળતી આવી છે. આ રથયાત્રાના બીજ તરીકે કોઈ વસ્તુને લેવી હોય તો કઠોપનિષદની અંદર આવેલો આ શ્લોક છે કે આત્મા રથી છે અને શરીર છે એ રથ છે. આ નાનકડા વિચાર બીજને આજે બહુ વિશાળ ફલક ઉપર આપણે જોઈ રહ્યા છીએ. બીજું, ગીતામાં પણ આ વાત શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ શરીર છે રથ છે, આત્મા રથી છે. તો શ્રી કૃષ્ણની જ વાત છે, શ્રી કૃષ્ણના જ વાક્યો છે, એને પણ ચરિતાર્થ કરવામાં આવે છે ઉત્સવ રૂપે. કઠોપનિષદની વાત પણ છે. આ ઉત્સવના શરૂ થવા પાછળના જે 2 મહાન વિચાર બીજ છે એ આપણા મહાન દર્શન શાસ્ત્ર છે, ગીતા અને કઠોપનિષદ. એની અંદર આ બેઉનો કોર, આ બેઉનો વિચાર બીજ આપણને પ્રાપ્ત થાય છે. એ પછી દરેક પુરાણોમાં પણ રથયાત્રાને ખૂબ સુંદર રીતે સાંકળી લેવામાં આવી છે. આ ઉત્સવને સારી રીતે વિદેશી ટુરિસ્ટર જે આપણે ત્યાં આવ્યા છે એમને પણ આ યાત્રાનો સવિશેષ ઉલ્લેખ કર્યો છે. અને આ યાત્રાને બહુમૂલ્ય યાત્રા તરીકે વર્ણવવામાં આવી છે. બીજું, આ યાત્રાની અંગ્રેજી અસર હું આપને કહું તો જગરનોટ એક શબ્દ છે. અતિશય બળપૂર્વક કોઈ વસ્તુ આવતી હોય, કોઈ પણ વસ્તુને કચડી નાખે, કોઈ પણ વસ્તુને ઘસેડીને લઈ જાય પોતાના પૂરમાં, એવી પરિસ્થિતિ માટેનો કોઈ શબ્દ હોય તો જગરનોટ છે. જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ત્યારે એ સમયે, જ્યારે અંગ્રેજ કાળ હતો એ સમયે
ભક્તોના મગજમાં એવી વસ્તુ હતી કે રથયાત્રાના રથમાં આપણા શરીરને હોમી દેવાથી, આપણા શરીરને નાખી દેવાથી આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે. આવી એક માન્યતા એ લોકોના મગજમાં હતી અને એ પ્રમાણે રથની અંદર પોતાના શરીરને નાખતા લોકોને જોઈ અને અંગ્રેજી શબ્દની એક ઉત્પત્તિ થઈ, જગરનોટ. આ જગરનોટ શબ્દ છે એ આપણા જગન્નાથજી રથયાત્રાના એક સંદર્ભ ત્યાંથી એને મળેલો છે, જ્યાં ભક્ત છે એ શ્રી કૃષ્ણના રથની અંદર પોતાના શરીરને દેહાર્પણ, કૃષ્ણાર્પણ પોતાના શરીરને કરતો હતો અને આ કૃષ્ણાર્પણ જોઈ અને અંગ્રેજોએ શબ્દ આપ્યો છે જગરનોટ. એટલે રથયાત્રાની બહુઆયામી અસરો છે. રથયાત્રા આપણું સાંસ્કૃતિક તહેવાર છે, આપણને સાંસ્કૃતિક રીતે અભિવ્યક્ત કરનારો તહેવાર છે અને કોઈપણ દેશની સંસ્કૃતિ એ દેશની વિશેષતાને, એ દેશના ભૂતકાળને રજૂ કરતી હોય છે. અને આ રથયાત્રાને હું સાંસ્કૃતિક ઉત્સવ તરીકે જોઈશ. ધાર્મિક ઉત્સવ તરીકે તો ઠીક છે, જોઈએ છીએ બધા, પણ રથયાત્રા છે એ સાંસ્કૃતિક ઉત્સવ છે. કારણ કે બધો જ વર્ગ, સમાજનો દરેક વર્ગ આ રથયાત્રાની અંદર પોતાની જાતને જોડે છે અને આ જાતને જોડનારો ઉત્સવ છે એટલે સાંસ્કૃતિક ઉત્સવ છે. ધાર્મિક ઉત્સવ તો સમજ્યા, શ્રી કૃષ્ણ છે, પણ કૃષ્ણ પણ ધાર્મિક પુરુષ કરતાં ભારતના આધ્યાત્મિક પુરુષ છે. એટલે શ્રી કૃષ્ણ આધ્યાત્મિક પુરુષ, ધાર્મિક પુરુષ અને હું સાથે શબ્દ આપને આપીશ, શ્રી કૃષ્ણ સાંસ્કૃતિક જ્યોતિર્ધર છે, સાંસ્કૃતિક પુરુષ છે. આ ભારતને એક તાતણે જોડી રાખવા માટે જ્યારે આજનું ભારત, અખંડ ભારત કહો કે આઝાદ ભારત આપણું કહો, એ ભારત જ્યારે નહોતું, ભારત જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા રાજ્ય શાસન તળે વહેંચાયેલું હતું, બટાયેલું હતું. એ વખતે ભારતને એક રાખવું તો કઈ રીતના રાખી શકાય? ઓરિસ્સાના રાજા અલગ છે, ગુજરાતના, સૌરાષ્ટ્રના રાજા અલગ છે, સાઉથ ઇન્ડિયાના રાજા અલગ છે, નોર્થ ઇન્ડિયાના રાજા અલગ છે, દરેકનો રાજ્ય શાસન અલગ છે, રાજ્યનો વિસ્તાર અલગ છે, રાજ્યની નીતિ રીતિઓ અલગ છે. હવે આ વિભિન્નતાની અંદર અખંડ ભારત કે એક ભારતની પરિકલ્પના એને જો તાદ્રશ્ય કરવી હોય, એ ભારતને અખંડ રાખવું હોય, આંતરિક રીતે આ ભારતના પાર્ટને જોડાયેલા રાખવા હોય, એસેમ્બલ કરવું હોય તો શું? તો આ તીર્થ ક્ષેત્ર જો છે ભારતના, એ તીર્થ ક્ષેત્રોએ ભારતને લાંબા સમય સુધી એક રાખવા માટે, અખંડ રાખવા માટે બહુ મોટો ફાળો આપેલો. આજે બલુચિસ્તાનની અંદર હિંગળાજ કરીને એક શક્તિપીઠ છે, હવે છે બલુચિસ્તાનની અંદર, પરંતુ જ્યારે એ અખંડ ભારતનો ભાગ હતી ત્યારે એ બલુચિસ્તાનની અંદર આવેલી હિંગળાજ માતાની શક્તિપીઠ, ત્યાં કોઈ યાત્રી જાય, યાત્રીને એ હિંગળાજ માતાનો પર્વત, એ બલુચિસ્તાનની ધરતી સાંસ્કૃતિક રીતે, ભૌગોલિક રીતે પોતાની લાગે, એના લોકોને મળે, એના લોકોનો રહેન સહેન, એનું પહેરવેશ, એનું ખાનપાન, આ બધાથી પરિચિત થાય, અને ત્યાં આત્મીયતા થાય. એવી જ રીતના બરોબર આ બલુચિસ્તાનથી અપોઝિટ સાઈડમાં જાઓ તો કામાખ્યા છે, આસામના છેક છેવાડાના ભાગ ઉપર આવેલું છે. તો કામાખ્યા કોઈ દર્શનાર્થી જાય, એનો આધાર છે શક્તિ. શક્તિ બધાની માટે એક છે, પણ એ શક્તિના વિભિન્ન સ્વરૂપોની સ્થાપના ભારતના વિભિન્ન પ્રદેશોમાં કરવામાં આવી છે. તો કામાખ્યા જનારા દર્શનાર્થીને આસામ પોતાનો ભાગ લાગશે, રામેશ્વર જનાર કોઈ દર્શનાર્થીને છે દક્ષિણ ભારત પોતાનું લાગશે, કોઈ બદ્રીનાથ કે કેદારનાથની યાત્રાએ જશે, પશુપતિનાથની યાત્રાએ જશે, મુક્તિનાથ નેપાળમાં આવેલા છે ત્યાં જશે તો એને નેપાળ બીજો દેશ નહીં લાગે, પોતાનો દેશ લાગશે. એવું જ એક તીર્થયાત્રા છે દ્વારિકાથી બિલકુલ અપોઝિટ. 4 ધામ છે ભારતના, મુખ્ય 4 ધામ છે, એમાં બરોબર દ્વારિકાધીશના મંદિરથી, જે આપણા ગુજરાતની અંદર આવેલું છે, સૌરાષ્ટ્રના એક બરોબર અંતિમ છેડે આવેલું શ્રી કૃષ્ણનું મંદિર છે, જગત મંદિર, એનાથી બિલકુલ અપોઝિટ જાઓ તો બરોબર આપણી સામે એક ઓરિસ્સા છે, એક રાજ્ય છે, અને ઓરિસ્સાના જગન્નાથપુરીની અંદર ભગવાન જગન્નાથનું મંદિર આવેલું. આમ તો આ જગન્નાથ શબ્દ ભગવાન બુદ્ધ માટે વપરાયેલો છે, ભગવાન બુદ્ધના 100 નામમાં જગન્નાથ નામ છે, અને એકચ્યુઅલી આ સ્થળ છે એને દંતપુરી કહે છે. ભગવાન બુદ્ધનો એક દાંત એ આ સ્થળ ઉપર સ્થાપિત કરેલો હતો, અને અત્યારે એ દાંત શ્રીલંકાના કેન્ડી શહેરની અંદર રાખવામાં આવેલો છે, દર્શનાર્થે છે. મેં પોતે આ દાંતને જોયેલો છે જ્યારે હું શ્રીલંકાની મુલાકાતે ગયો હતો ત્યારે. તો આ દાંતનું મંદિર જે સ્થાન ઉપર હતું એ દંતપુરી, અને એ દંત મંદિર
એ જગન્નાથજીને વિદ્વાન લોકોનું કહેવું છે એ ત્યાં હતું. અને આ અત્યારે જે જગન્નાથજી, સુભદ્રા, બલરામ એ આદિવાસી દેવ છે એવું પણ પૌરાણિક વિદ્વાન લોકોનું કહેવું છે. પરંતુ કંસ શ્રી કૃષ્ણને જ્યારે મથુરા બોલાવે છે અને મથુરા શ્રી કૃષ્ણ જાય છે, કંસનો વધ કરે છે. કંસનો વધ કર્યા પછી મથુરાવાસીઓ ખૂબ રાજી થઈ આ બંને ભાઈઓ અને એમના નાના બહેન સુભદ્રા આ ત્રણેયને ખૂબ રાજી થઈ અને સમગ્ર મથુરામાં રથ ઉપર ફેરવે છે. આવી એક ભાગવત પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ આ બધાની અંદર આ વાર્તા આવે છે. આ વાર્તાના આધારે આ અત્યારનો જે પ્રસંગ છે એ પ્રસંગ બહુ વિશાળ ફલક ઉપર જે આવ્યો છે. આ પ્રસંગ ભાગવતનો પ્રસંગ છે. કંસવધ પછી બંને ભાઈઓ અને એમના નાનકડા બેન આ ત્રણેયને મથુરાના નગરજનો પોતાના નગરમાં સહર્ષ એક અત્યાચારી રાજાની અત્યાચારમાંથી મુક્ત થયાના આનંદને અનુભવવા માટે નગરજનો ખૂબ આનંદથી શહેરની અંદર આવી એક યાત્રાનું આયોજન કરે છે અને એ રથની અંદર આ ત્રણેય ભાઈ બહેન નીકળે છે. આ જે ઘટના છે આ ઘટના 5,500 વર્ષ પૂરે ઇતિહાસની દ્રષ્ટિએ જોઈએ તો એમ કહે છે કે મહાભારતનો સમય, શ્રી કૃષ્ણનો સમય, ઇતિહાસકારો, પુરાતત્વવિદો, આર્કિયોલોજિસ્ટ બધાનું કહેવું છે કે ઓલમોસ્ટ 5,500 વર્ષ પહેલાંની ઘટના છે. તો આ 5,500 વર્ષ પછીની ઘટના અત્યાચાર ઉપર સદાચારનો વિજય, અધર્મ ઉપર ધર્મનો વિજય, આ જે ધર્મનો વિજય છે આ ધર્મના વિજયના પ્રતિકાત્મક સ્વરૂપે રથયાત્રાનું આયોજન થાય છે. એ અત્યાચાર ઉપર સદાચારના વિજયની વાત છે અને આજે પણ હંમેશા અત્યાચાર ઉપર સદાચાર જીતે છે એ વાતને યાદ કરવા માટે આપણે રથયાત્રાને ઉજવીએ છીએ. રથયાત્રા ઉજવણીની પાછળ બહુ બધા વિશાળ દર્શન રહેલા છે. ખૂબ બધી એની અંદર પાયાની સત્યમેવ જયતે, યતો ધર્મો તતો જય, આ જે બધી ઉચ્ચ પ્રકારની વાતો છે આ બધી વાતોને સાંસ્કૃતિક જીવનમાં વણી લઈને, કારણ કે માણસનો સ્વભાવ છે એ ભૂલકનો સ્વભાવ છે. માણસનું મન છે એને ભૂલવાનો સ્વભાવ છે. એટલે હંમેશા ભૂલે છે કેવું? સારું ભૂલે છે, ખરાબ યાદ રહે છે. સાયકોલોજી અનુસાર આપણે જોઈએ તો માણસને ઉપર કરેલો ઉપકાર ભૂલી જવાય છે, પણ માણસની ઉપર જે ખરાબ થયું હોય, માણસની સાથે જે ખરાબ ઘટના બની હોય, ઘટના યાદ રાખવાની માણસના મનને ટેવ છે. તો આનો શું ઉપાય કરવો? તો આના ઉપાય રૂપે સાયકોલોજીનો જે નિયમ છે કે સારું ભૂલી જવાય છે. તો સારું સતત યાદ કરવા માટે, સતત માણસને યાદ રહે કે હંમેશા સદાચાર જીતે છે, ધર્મ જીતે છે, સત્ય જીતે છે અને સનાતન વસ્તુ છે એ આમની જ જીત છે, આ યાદ રહે એટલા માટે એ વખતના મહામનીષીઓએ આ ઘટનાને ઉત્સવના રૂપમાં રૂપાંતરિત કરી દીધી. આ રૂપાંતરિત થયેલી ઘટના એટલે કે રથયાત્રા, જેને આજે આપણે વર્ષો વર્ષ એ જ નવા ઉલ્લાસ સાથે, એ જ નવા ઉત્સાહ, નવા ઉમંગ સાથે એક જ પ્રકારની ઘટના છે. આપણને પણ ખબર છે રથ નીકળવાનો છે, આપણે દર્શન માટે રોડ પર આવી જઈએ છીએ આતુરતાથી. ગમે એટલો તડકો હોય અથવા વરસાદ પડતો હોય, જેઠ મહિનો હોય, અષાઢ મહિનો છે તો બાફનું પણ થોડું થાય, પરસેવો ખતરનાક માણસને વળતો હોય, એ છતાં આપણે આજના દિવસે એવું નક્કી કરીએ છીએ કે દર્શન કરવા છે. એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે, આપણી સાંસ્કૃતિક ઓળખાણ છે અને આ સાંસ્કૃતિક ઓળખાણ સતત ચાલતી રહે. આપણને તો આગળની પેઢી આપી, પણ આવનારી પેઢીને પણ પોતાની સાંસ્કૃતિક કલ્ચરલ આઇડેન્ટિટી જેને કહેવામાં આવે છે એ જળવાઈ રહે. એ જળવાઈ રહે એની માટે ઉત્સવ ઉજવાવો જરૂરી છે. ઉત્સવ ઉજવાય એની સાથે ઉત્સવની સાથે સંમિલિત થવું જરૂરી છે. ઉજવવું, સંમિલિત થવું આ બેયનો સમન્વય છે એ આપણી સાંસ્કૃતિક ધરોહર છે અને આગળ ઉપર લઈ જવા માટે કારણભૂત બનશે. આ જગન્નાથજી જે છે એ એક વિશિષ્ટ મૂર્તિ છે. જગન્નાથની મૂર્તિના આકાર જોશો તો આપણને પ્રીમેચ્યોર્ડ બાળક જે હોય એનું જેવું આપણને એનો શેપ ને આકાર લાગે છે. એમાં સુભદ્રાના તો હાથ કે પગ પણ નથી, એટલા પ્રીમેચ્યોર્ડ એને દેખાડવામાં આવ્યા છે, મૂર્તિમાન કરવામાં આવ્યા છે. તો એની પાછળ એક સ્ટોરી છે. ઓરિસ્સાના કોઈ રાજા ઇન્દ્રદ્યુમ્ન છે. ઇન્દ્રદ્યુમ્નને કોઈ ઋષિના કહેવાથી નીલમાધવ
ની મૂર્તિ મેળવવા માટે કોઈને મોકલે છે એમના પ્રધાનને, અને એમના પ્રધાને નીલ માધવનો પીછો કરે છે, અને નીલ માધવ કહે છે કે ઓરિસ્સા જગન્નાથનો જે સમુદ્ર છે એમાં વિલીન થઈ જાય છે, એટલે એને નીલ સાગર કહેવામાં આવે છે. આજે પણ આપણે જોઈએ ઓરિસ્સાના સમુદ્રને વિઝિટ કરી હોય તો બરોબર નીલો સાગર છે, ને એને નીલ સાગર કહેવામાં આવે છે, કારણ કે એની પાછળ નીલ માધવ ત્યાં પોતાની જાતને વિસર્જિત કરે છે, એવી સ્ટોરી છે. હવે એ નીલ માધવ જ્યારે પોતાની જાતને સમુદ્રની અંદર વિસર્જિત કરે છે, સમાહિત કરે છે, એ સમયે સ્ટોરી એવું કહે છે કે આકાશવાણી થાય છે કે આ સમુદ્રમાં 3 લાકડા મળશે, એ લાકડા તું લઈ જા, અને ત્યાં વિશ્વકર્મા સુથાર તરીકે આવશે, મિસ્ત્રી તરીકે આવશે, અને એની પાસે આ મૂર્તિ ઘડાવી લે. એટલે એ આકાશવાણી અનુસાર એ મંત્રીને 3 લાકડા મળે છે. એ લાકડાને સંસ્કૃતમાં દારૂ કહેવામાં આવે, લીમડાના લાકડા છે, અને એટલે જગન્નાથજીની મૂર્તિને દારૂ મૂર્તિ કહેવામાં આવે. એટલે આ લાકડા એ પોતાના રાજ્યમાં લાવે છે. ઇન્દ્રધૂમ્ન રાજા છે, ઇન્દ્રધૂમ્ન રાજાને કહે છે કે આવી રીતના આવું બન્યું છે. એટલે એ દરમિયાન કોઈ મિસ્ત્રી ત્યાં આવે છે, મૂર્તિકાર વિશ્વકર્મા, એને કહેવા સ્ટોરી મુજબ એને વિશ્વકર્મા કહે છે, પણ પરમાત્માની મૂર્તિને આકાર આપનાર કોઈ પણ વિશ્વકર્મા જ હોવાનો, કારણ કે વિશ્વેશની મૂર્તિને જ્યારે આકાર આપનારો કોઈ પણ વ્યક્તિ હોય તેને વિશ્વકર્મા કહી શકાય. તો એ 15 દિવસની મોહલત માગે છે, એક રૂમ બંધ કરાવે છે, અને રૂમની અંદર આ 3 મૂર્તિઓનું એ ઘડાળ કરે છે. એ દરમિયાન ઇન્દ્રધૂમ્નના રાજા ગુંડીચા, એમને સ્ત્રી હઠ થાય છે, એમને સ્ત્રી જુગુપ્સા થાય છે કે બંધ રૂમમાં શું છે, અને એ અડધા સમયમાં જે મોહલત આપેલી છે 15 દિવસની જે મોહલત છે એને તોડી અને એ દરવાજો ખોલે છે. અને દરવાજો ખુલતા હાલના જે આપણે મૂર્તિઓના દર્શન કરીએ છીએ, પ્રીમેચ્યોર જે મૂર્તિ છે, જગન્નાથજી મોટી વિશાળ આંખો છે, ખૂબ વિશાળ આંખો છે, અને સુભદ્રાને તો હાથ કે પગ કંઈ પણ નથી, અને બલરામ, આવી અડધી ઘડાયેલી મૂર્તિઓ આપણી સમક્ષ જે આવે છે એનું કારણ છે ગુંડીચા જે રાણી છે ઇન્દ્રદ્યુમ્નના, એમની હઠ, આ સ્ત્રી હઠના કારણે આપણે આજે જે મૂર્તિઓનું દર્શન કરીએ છીએ એ અર્ધ ઘડાયેલી મૂર્તિઓ છે. અને આ કારણે આજે પણ જગન્નાથપુરીના મહારાજાના મહારાણી આ મૂર્તિનું દર્શન જીવનમાં એકવાર કરે છે. આ દર્શન એક જ વાર એમને કરવા મળે છે, કારણ કે એવી ત્યાં માન્યતા છે આ દર્શન કર્યા બાદ મહારાણીનું નિધન થઈ જાય છે. એટલે એ મૂર્તિનું દર્શન એકવાર વાર્ષિક કરવામાં આવે. આ મૂર્તિના ઘડાના પછી આ મૂર્તિને મંદિરના સ્થાન સુધી લઈ જવામાં એક રથયાત્રાનું આયોજન થયેલું. આ બીજો રથયાત્રાનો જે પ્રસંગ છે, એ મૂર્તિ જ્યારે લઈ જવામાં આવી મંદિરથી, આજે પણ ત્યાં ગુંડીચા મંદિર છે, જે મહેલની જગ્યા છે એ ગુંડીચા મંદિર છે, અને ગુંડીચા મંદિરથી અત્યારનું જે જગન્નાથજી મંદિર છે ત્યાં સુધી મૂર્તિ લઈ જવા માટે એક રથયાત્રાનું આયોજન થયેલું. એમ કહેવાય છે કે એ પણ આ રથયાત્રાનો એક કોર છે. રથયાત્રા માટે ઘણા બધા બીજ છે, ઘણા બધા એમની માટેના ઉત્સવોના આયોજનો પ્રયોજનો છે, અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ રીતે એને ગ્રંથસ્થ કરવામાં આવ્યા છે. એ બધાનો કોર કાઢી, એ બધાનો નિચોડ કરીએ તો આજની આપણી અષાઢી બીજની જે રથયાત્રા નીકળે છે જગન્નાથજીની, એ બડા દાંડા, વિશ્વનો સૌથી મોટો અને સૌથી પહોળો રોડ છે બડા દાંડા. હું જગન્નાથપુરી ગયો છું, અને એ રોડ છે બહુ પહોળો રોડ છે, અને 2 કિલોમીટરનો રોડ છે. જ્યાં ગુંડીચા મંદિર છે ત્યાંથી આજે જગન્નાથજી મંદિર છે, 2 કિલોમીટરનો બહુ વિશાળ રોડ છે. અને જે દિવસે રથયાત્રા હોય છે એ દિવસે ત્યાં કીડીને પગ મૂકવો હોય, કીડીને તો પણ મુશ્કેલી થાય, એટલી બહોળી સંખ્યામાં ભક્તો, જગન્નાથજીના ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી આવે છે. અને પછી આજે રથયાત્રા, આ એક રથયાત્રા આપણે જોઈએ છીએ. આવી વર્ષ દરમિયાન ત્યાં ઘણી બધી રથયાત્રાઓ થાય છે. જગન્નાથજી મંદિરની અંદર ઘણી બધી રથયાત્રાઓ થાય છે. બીજું, એ મંદિર પોતે લ્યો તો મંદિર કલિંગા શૈલીની અંદર બનાવવામાં આવેલું છે, અને બહુ અદ્ભુત મંદિરો જેને કહી શકાય ભારતના, એમાંનું એક મંદિર છે જગન્નાથજી મંદિર. એની મેં નીતિનભાઈ વિઝિટ કરેલી. આ મંદિર જેટલું વિશાળ પ્રાંગણ, આ મંદિર જેટલું ઊંચું મંદિર,
મેં બહુ ઓછી જગ્યાએ જોયેલું છે. ભોગ મંડપ, નૃત્ય મંડપ અને ગર્ભગૃહ એમ 3 વિભાગમાં વિભાજિત આ વિશાળ મંદિર છે. અને આ વિશાળ મંદિરની અંદર આ 3 વિશાળ મૂર્તિઓ છે. જ્યારે આપણે બરાબર આમ નજર સમક્ષ જ્યારે જોઈએ ત્યારે આપણને આપણા ગુઝબમ્પ ઊભા થઈ જાય. એ એટલી સરસ આભા છે મંદિરની અંદર. અને કોઈ દિવસ ત્યાં ભોજન ભગવાનનું ખૂટતું નથી. અને મને ત્યાંનો અનુભવ એવો છે નીતિનભાઈ કે 3 સમય મને એ મૂર્તિનો પ્રસાદ મને ખાવા મળે. નૃસિંહદાસજી કરીને એક પૂજારી હતા. જ્યારે હું જગન્નાથજીની વિઝિટે ગયો એટલે એક તો 1-1.5 કલાક મને ત્યાં ગર્ભગૃહની સામે બિલકુલ ઊભા રહેવાનો અવસર પ્રાપ્ત થયો. સોનાર વેશ, આખો સોનાનો એમનો વેશ છે 3 મૂર્તિઓનો. સોનાર વેશના દર્શન કરવાનો મને અવસર પ્રાપ્ત થયો. એ સાથે એમને ગીત ગોવિંદમ, કવિ જયદેવ રચિત ગીત ગોવિંદમ છે, ભગવાન કૃષ્ણની ખૂબ સરસ આરાધના કરતો આખો ગ્રંથ છે. આ ગીત ગોવિંદમની જે બ્લોક પ્રિન્ટ હોય જે કપડા ઉપર, એ કપડું એમને નાઇટ ડ્રેસ તરીકે પહેરાવવામાં આવે છે જગન્નાથજીને. એ મને જોવાનો અવસર પ્રાપ્ત થયેલો. નરસિંહદાસજી ત્યારે પૂજારી હતા જ્યારે હું ગયો ત્યારે. એમને મને મંદિરના પ્રાંગણમાં બેસાડી અને 3 સમય મંદિરનો સીધો જ ભોગ, પાણીથી લઈને પાન સુધીનો આ ભોગ મને નરસિંહદાસજીએ વ્યક્તિગત ખવડાવેલો. 3 સમયનો ભગવાનના લંચ, ડિનર અને બીજા દિવસનો લંચ, એવો 3 સમયનો. અને નરસિંહદાસજી ત્યારે કીધું કે तुम्हारा इससे कुछ नाता है, नहीं तो ऐसा कभी होता नहीं है. અને એક પ્રસાદ પોતે લઈ આવે, इनकी कृपा है तुम्हारे ऊपर, એમ કરતાં કરતાં લઈ આવે. અને એ પ્રસાદ ખાવાનો જગન્નાથજીનો બહુ સરસ અનુભવ થયેલો. એ વૈષ્ણવી પરંપરા મુજબ એની ગૌડીય વૈષ્ણવિઝમ છે. જે ગૌડીય વૈષ્ણવિઝમ મુજબ એમની પૂજા, ગૌડીય વૈષ્ણવિઝમની અંદર પરમાત્મા અને જગત શક્તિ, અને પરમાત્માના 2 અંશ એટલે કૃષ્ણ પરમાન અને બલરામ, અને જગત શક્તિ એટલે સુભદ્રા. એમાં 3યને ગૌડીય વૈષ્ણવિઝમની પરંપરા મુજબ ત્યાં પૂજન કરવામાં આવે છે. ચૈતન્ય મહાપ્રભુ આ ગૌડીય વૈષ્ણવિઝમના પ્રણેતા છે. અને સાલબેગ કરીને એક મુસ્લિમ ભક્ત થઈ ગયેલા શ્રી કૃષ્ણના. અને આ બધાને ખબર છે કે હિન્દુ મંદિર છે જગન્નાથજી, બહુ પ્યોર હિન્દુ મંદિર છે. એક સમયના ભારતના આપણા સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરાજીને પણ એ મંદિરની અંદર દર્શન કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવેલા હતા. એટલે બહુ વિશુદ્ધ પ્રકારનું હિન્દુ મંદિર છે. અને ત્યાં એક બારી છે, અને એ બારીથી અહિન્દુ જે છે એમના દર્શન કરી શકે. હવે એક સમયે એવું બનેલું કે આ સાલબેગ કરીને જે મુસ્લિમ ભક્ત છે એ કોઈ બહાર પરદેશ યાત્રાએ ગયેલો, અને એ દરમિયાન રથયાત્રાએ, અને આ સાલબેગ કૃષ્ણનો અનન્ય ભક્ત, એટલે જ્યાં છે ત્યાંથી અંતર્નાદ કરે છે, ચિંતા વ્યક્ત કરે છે કે મને આજ બહાર નીકળશે, મને મારા ભગવાનના દર્શન થશે નહીં. અને એનો અંતર્નાદ એટલો બધો ઊંડાણમાંથી ઊઠો હોય છે કે એમ કહે છે કે રથયાત્રા સ્ટોપ થઈ જાય, હલતી નથી. આવું ઘણી બધી વાર બનેલું છે. મેં ત્યાંના પૂજારીઓને, ત્યાંના કર્મચારીઓને બધાને મેં બહુ પૂછ્યું મારા સ્વભાવ મુજબ, તો એમને મને ઘણાએ જણાવેલું છે કે આમાં ઘણી બધી રીતે થાય. આમાં ઐશ્વર્ય ચમત્કાર અસંખ્ય રીતે થાય. એટલે તમારે મગજ મૂકી, દિમાગ મૂકી અને દિલથી જગન્નાથજીને સમજવા પડે અને અનુભવવા પડે. હું તો સમજવા પડે શબ્દ બી નથી વાપરતો. એટલે સાલબેગની અંતરનાથથી રથયાત્રા રોકાઈ જાય અને 6 મહિને સાલબેગ પાછો આવે છે. રથયાત્રાના રથો રોડ ઉપર હોય છે. અને એ વખતે આંસુ સારતા ઓરિયા ભાષાની અંદર સાલબેગ એક રચના રાખે, આહે નીલા સોહેલા પ્રબલ મત વારનું. આ એક રચના, પોતાની ભક્તિમય રચના રજૂ કરે છે અને પછી રથ ઉપડે છે. આજે પણ એ પરંપરા છે. રથયાત્રા શરૂ થતાં પહેલાં આહે નીલા સોહેલા આનું ગાન કરાવવામાં આવે છે. એટલે ભલે આપણે એમ કહીએ કે અહિન્દુને દર્શન નથી, પણ આપણો જગન્નાથ એક એના મુસ્લિમ ભક્તની આંતરનાદમાંથી ઉઠેલી પ્રાર્થનાને સાંભળી અને પછી પ્રસ્થાન કરે છે. આ જગન્નાથ એટલે સમગ્ર વિશ્વનો નાથ. અને એ કોઈ મુસલમાનોનો, શીખોનો ન હોય, ખ્રિસ્તીઓનો ન હોય, પારસીઓનો ન હોય, એવું કોઈ દિવસ બને નહીં.
એ ઠીક છે, આપણી ત્યાં પરંપરા અને આપણે નીતિ રીતિ મુજબ હશે, પણ જે ખરેખર જગન્નાથ છે એ તો એટલો ને એટલો જેટલો હિન્દુઓનો છે એટલો દરેકનો છે. અને એનો પ્રબળ પુરાવો આ સાલબેગની જે રચના છે આહે નીલા સોહેલા એ બતાવે છે, એ દર્શાવે છે કે જગન્નાથ છે એ સર્વ જીવ, સૃષ્ટિના દરેક જીવ માટે છે, કારણ કે એ વિશ્વનિયંતા છે, વૈશ્વિક શક્તિ છે, અને વૈશ્વિક શક્તિ પોતાના અંશથી કોઈ દિવસ ક્યારેય અલગ હોય નહીં. એટલે આવી રીતના રથયાત્રાના પ્રસ્થાન વખતે આહે નીલા સોહેલાનું ગાન થાય છે. 9 દિવસ એ જે ગુંડીચા મંદિર છે એટલે પોતાનું મૂર્તિઓનું જન્મસ્થાન જેને કહેવાય 2 કિલોમીટર દૂર છે, ત્યાં યાત્રા રોકાય છે. અને 9મા દિવસે એ યાત્રા બહુડા યાત્રા છે કે પાછી યાત્રા ફરે છે. પરંતુ આ યાત્રા શરૂ થતાં પહેલાં એને બહુ બધા સમુદ્રના અને બધા જળથી મૂર્તિને સ્નાન કરાવવામાં આવે છે. એનાથી એમને શરદી લાગે છે, એમને આંખે પાટા બાંધવામાં આવે છે, પછી એ અંજન શલાકા વિધિ થાય છે, એમના પાટા ખોલવામાં આવે છે, મૂર્તિઓને બહાર લાવવામાં આવે છે, એને પહાંડી વિધિ કહેવામાં આવે છે. મૂર્તિઓને મંદિરથી બહાર એક ચોકમાં ચોક્કસ જગ્યા ઉપર લાવવામાં આવે છે, અને ચોક્કસ જગ્યાએથી મૂર્તિઓને જ્યારે રથમાં પધરાવવામાં આવે છે એ પહાંડી વિધિ હોય છે. અને એ દરમિયાન વિશિષ્ટ પ્રકારે મૂર્તિઓને હલાવવામાં આવે છે, જેથી કરીને આપણને લાગે કે જગન્નાથ સ્વયં પોતે ચાલીને જઈ રહ્યા છે, બલરામ સ્વયં પોતે ચાલીને જઈ રહ્યા છે, આવી આપણને પ્રતીતિ થાય. એ પ્રમાણે એ મૂર્તિઓને ચલાવવામાં આવે છે. અને પછી છેરા પહોરાની વિધિ થાય છે. રથ ઉપર જ્યારે મૂર્તિ ગોઠવાઈ જાય ત્યારે જગન્નાથ મહારાજ, જગન્નાથના પૂર્વ રાજવી પરિવારના રાજવી સદસ્ય આવી અને એ સાવરણીથી એ મૂર્તિઓની આગળનો કચરો, એટલે રાજા પણ પરમાત્માનો સેવક છે, આવો એક મેસેજ જાય છે. આ સંસારમાં રાજા કે પ્રજા એવું પરમાત્મા પાસે કશું હોતું નથી. આપણી વ્યવસ્થા ખાતર આપણે રાજા કે પ્રજા એવું એક વિકસિત કરીએ એ આપણી વ્યવસ્થા છે, પરંતુ ઈશ્વરની સૃષ્ટિમાં, પરમાત્માની સૃષ્ટિમાં, અસ્તિત્વની અંદર વી ઓલ આર વન, વી ઓલ આર સેમ. આનો મેસેજ જે છે એ છેડા પહોરાની વિધિથી જતો હોય છે. એટલે બહુ સુંદર વિધિ હોય છે છેડા પહોરા. અને 9-10 દિવસના 11 દિવસ બાદ એ પહુડા યાત્રા તરીકે પાછી આવે ત્યારે જેમ આપણા ઘરમાં આપણે મોડા ગયા હોય અને આપણા ધર્મપત્ની જેમ આપણને ઠપકો આપે, આપણને ખીજાય, એવું આપણી સાથે પ્રેમ ભર્યા રોષપૂર્વક આપણી સાથે ઝઘડો કરે, પ્રેમપૂર્ણ રોષપૂર્ણ ઝઘડો હોય, એવો લક્ષ્મીજી અને શ્રી કૃષ્ણનો ઝઘડો ત્યાં મંદિરમાં થતો હોય. અને એ બી બહુ જોવા જેવી વિધિ હોય છે. જેટલા દિવસો દરમિયાન મૂર્તિ મંદિરમાં નથી હોતી એ દિવસો દરમિયાન ત્યાં ધ્વજ ફરકતો નથી હોતો. એ ધ્વજ નથી ફરકતો હોતો એની નિશાની છે કે મૂર્તિ મંદિરમાં નથી, એવું ત્યાં બનતું હોય છે. અને અત્યારે રથયાત્રાના પહેલાંના 15 દિવસ આલાર કરામ કરીને એક જગ્યા છે, જગન્નાથજી ટોટલી ત્યાં શિફ્ટ થઈ જાય છે. ચતુર્ભુજ વિષ્ણુનું શાલિગ્રામ પથ્થરમાંથી બનાવેલી મૂર્તિ છે, ત્યાં પણ હું ગયેલો છું. ત્યાં ખીરનો પ્રસાદ એમને ખવડાવવામાં આવે છે. 15 દિવસ સુધી જગન્નાથજી ફરી જાય છે. આલાર કલામ જે જગ્યા છે, અત્યારે દર્શન કરવા માટે આપ જાઓ અત્યારના ટાઈમમાં, મતલબ રથયાત્રાના પહેલાંના 15 દિવસ તો તમારે આલાર કલામ જવું પડે. એ જગન્નાથ છે. રથયાત્રાનો રથ બનાવવા માટે અખાત્રીજથી આ રથને બનાવવાની શરૂઆત થઈ જાય છે. અને 45 ફૂટ ઊંચા 3 રથ બનાવવામાં આવતા હોય છે. ત્રણેય રથ માટેનું લાકડું કેરાલા કોર્પોરેશન દ્વારા એમને ખેંચવા માટેનો રથ, 4500 લોકો ભક્તો આ રથને ખેંચતા હોય છે. 2200 કિલો ઉપરાંતનું લાકડું આ રથના નિર્માણ માટે જોતું હોય છે. એક પણ જગ્યાએ કોઈ જાતની આધુનિક ટેકનિકનો ઉપયોગ કર્યા વગર માત્ર હાથના માપથી માપીને રથોનું નિર્માણ કરવામાં આવે છે. દર્પદલન, તાલધ્વજ અને નંદીઘોષ એવા ત્રણેય રથોના નામ છે. અને ભગવાન કૃષ્ણનો રથ છે એના સારથી અર્જુન છે, દારૂક છે એનો સારથી, શ્રી કૃષ્ણના સુભદ્રાના રથનો સારથી અર્જુન છે, અને બલરામના રથનો સારથી. એવી રીતના ત્રણેય રથ એની અંદર ઓરિસ્સાના વિવિધ પરંપરાગત ચિત્રકારીનો ઉપયોગ કરી અને કાપડમાં ચિત્રકારીને રજૂ કરવામાં આવતી હોય છે. સુંદર મજાના ત્રણેયના અલગ અલગ કલર હોય છે, અલગ અલગ ધ્વજ હોય છે એમના. અને ધ્વજ, કલર અને આકારના આધારેથી આપણને ખબર પડી જાય છે કે આ રથ કોનો છે, આ રથ કોનો છે. બીજી બહુ મહત્ત્વની વાત કરું
શ્રી કૃષ્ણ એમના નામ પ્રમાણે એમનો રથ ક્યારેક અટકાઈ જાય, ક્યારેક અવળો ચાલે, ક્યારેક આડો ચાલે, ક્યારેક પાથ ઉપરથી ઉતરી જાય. આવું આજે પણ બને છે. મેં ત્યાંના પૂજારી નરસિંહદાસજી અને બાસુજી આ બેઉની સાથે વ્યક્તિગત વાત કરેલી છે. જ્યારે આ રથ આવા નાટક શરૂ કરે ત્યારે સાંભળજો, બહુ કાન ખોલીને સાંભળજો, હું બહુ પ્રમાણિક વાત કરી રહ્યો છું, પ્રમાણિત વાત કરી રહ્યો છું. ત્યારે એ રથને ખેંચનારા ભક્તો શ્રી કૃષ્ણને બેફામ, નહીં સાંભળ્યા જેવી, નહીં દેવા જેવી ગાળો આપે છે. અને આ કંઈક સૂચવે છે કે ભક્ત અને ભગવાનનો સંબંધ પ્રેમનો સંબંધ છે. ગાળ તમે પ્રેમ હોય એને આપી શકો. કોઈ રોડે ચાલતા માણસને જ્યારે તમે ગાળ આપો છો ત્યારે બહુ મોટા ઝઘડાનું નિર્માણ કરો, પરંતુ જેની ઉપર તમને અપાર પ્રેમ છે, એક તો તમને તમારી માં જે ગાળ આપે અને એ ગાળમાં જે પ્રેમ હોય, આવો પ્રેમ ભક્ત અને ભગવાનનો આ જ્યારે ગાલી પ્રદાનની ઘટના થાય છે, જ્યારે રથ, અને એ પછી એમ કહે છે કે રથ બહુ સીધો સુંદર રીતે વ્યવસ્થિત હાલવા માંડે. એટલે શ્રી કૃષ્ણના નામ મુજબ આજે પણ એમના રથની અંદર આવી બધી ઘટનાઓ ઘટતી રહેતી હોય છે. રહી વાત તો સર્જનની, આપણે સર્જન જોયું કે ગુંડીચા મંદિરની અંદર વિશ્વકર્માએ આવી અને ત્રિમૂર્તિ, ત્રણેય લીમડાના વૃક્ષ છે, એ ત્રણેય લીમડાના વૃક્ષની 12 વર્ષે નવકલેવર વિધિ, એટલે કે દર 12 વર્ષે આ મૂર્તિઓને, ભારતની અંદર એકમાત્ર એવી મૂર્તિ છે જે મૂર્તિને વિસર્જિત કરવામાં આવે છે. અને આની સાથે સાથે આપણે પણ જીવનમાં સમજવાનું છે, જેમ આપણું સર્જન થયું છે, જેમ આપણો ઉદ્ગમ થયો છે, જેમ આપણો ઉદય થયો છે, એમ આપણા જીવનનો પણ એક અસ્ત થવાનો છે. અને આ જીવનનો અસ્ત થવાનો છે એ ઘટનાને સમજવા માટે પણ જગન્નાથજીની મૂર્તિઓ દર 12 વર્ષે એમને કૈવલ્ય વૈકુંઠ નામનું સ્થળ છે, એ કૈવલ્ય વૈકુંઠ નામની જગ્યાએ આ મૂર્તિઓને અગ્નિ સંસ્કાર આપી એમને ત્યાં વિસર્જિત કરવામાં આવે છે. અને ત્યારબાદ નવકલેવરની વિધિ થાય છે. અને એમાં પાછી પુનઃ જ્યારે અધિક માસમાં 2 વૈશાખ આવે, જ્યારે 12 વર્ષે એ અધિક માસમાં 2 વૈશાખ આવે, એ વૈશાખના સમયે આ નવકલેવરની વિધિને કરવામાં આવતી હોય છે. અને ત્યારબાદ પુનઃ એ મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ અને એ પ્રમાણે એમ આ મૂર્તિ, આ યાત્રા એ કંઈક સૂચવે છે. જેમ જીવન છે તો એની માટે જન્મ છે, જન્મ, જીવન અને મરણ, એમ 3 ક્રમમાં આપણે આપણી જાતને વહેંચી શકીએ. તો સર્જનની સાથે વિસર્જનને પણ એટલું જ પ્રેમપૂર્વક, એટલું જ સમજદારીપૂર્વક સ્વીકાર કરવો જરૂરી છે. આ આપણને આજે નવકલેવરનું સર્જન થાય છે એ સંદેશ આપે. રથયાત્રા છે તો કંઈ રથ જાય છે અને મૂર્તિઓ છે, આપણે દર્શન કરી લીધા, નીકળી ગયા, એવું નથી. આ શરીરરૂપી રથની અંદર બુદ્ધિ પણ છે, મન પણ છે, અહંકાર પણ છે અને આત્મા પણ. જ્યારે આ શરીરરૂપી રથનું સંચાલન આપણે આપણી અંદરના આત્મશક્તિને આપીએ છીએ ત્યારે આ જીવન પણ રથયાત્રા બની જાય છે. એ પ્રતિકાત્મક રથયાત્રા છે જે દર વર્ષે નીકળે છે. અને 365 દિવસ જે આપણું જીવન ચાલે છે એ બહુ વિશેષ રથયાત્રા છે. અને એ વિશેષ રથયાત્રાને રોજ આપણે આપણા જીવનમાં ઘટિત કરવી હોય, આપણા જીવનને યાત્રામય બનાવવું હોય, ઉત્સવમય બનાવવું હોય, તો આપણી અંદરની જે ચેતના શક્તિ છે, આ જગતનો જે નાથ છે જગન્નાથ, આ શરીરરૂપી જગતનો જે નાથ છે આપણી અંદર છે. તેરા સાહિબ તુજમે હે, ઝાંકી શકે તો ઝાંક. કબીર કહે છે જ્યું તિલમાં હી તેલ હે, જ્યું ચકમક મેં આગ. એમ આ શરીરરૂપી જગતની અંદર એક નાથ પડ્યો છે. એ જગતનાથને આપણે જ્યારે આપણા જીવનરૂપી યાત્રાની દોરી સોંપી દઈએ છીએ પછી આપણા રથને ક્યાંય અટકાવવાની કોઈ સંભાવના રહેતી નથી. આપણા રથને કોઈ તોડી શકે, રોકી શકે, આપણા રથને કોઈ વિઘ્ન નાખી શકે એવી કોઈ પણ પ્રકારની શક્યતાઓ, સંભાવનાઓ આપણા જીવનમાં રહેતી નથી. આવો સુંદર સંદેશ પણ રથયાત્રા આપણી માટે લઈને આવે છે. અને આ જે રથયાત્રા છે એ રથયાત્રા એક પ્રેમની પ્રબળતાનું પ્રતીક પણ છે. રોજ માણસ મંદિરે દર્શન કરવા માટે જાય છે ભગવાન, તો શું એક દિવસ ભગવાન દર્શન દેવા બહાર ન આવી શકે? જ્યારે આતુર ભક્ત છે, ઘણા ભક્ત વિકલાંગ છે, એમની પાસે મંદિરે જવા માટેની તાકાત નથી રહી, અહંકારથી ગ્રસ્ત છે, મંદિરે જઈ શકતા નથી.
વ્યસ્ત છે, વ્યાપાર ધંધામાં મંદિરે જઈ શકતા નથી, આવા હેન્ડીકેપ્ડ લોકો માટે ઈશ્વર સાક્ષાત બહાર આવી અને એક દિવસે પોતે તું નથી આવી શકતો, 364 દિવસ હું 365મા દિવસે તારી સુધી આવું છું. આવો સુંદર પ્રેમપૂર્વકનો સંદેશો, જેને કહેવાય નિર્બલ કે બલરામ, આવા જે નિર્બળ લોકો છે એની માટે આ જગત શક્તિ, બલ શક્તિ એ બહાર આવે છે, પોતે દર્શન આપે છે અને પોતાનું નિર્બલ કે બલરામ એવું એમને મળેલું બિરુદ, એ બિરુદને સાચવે છે, જાળવે છે. એટલે બહુ બધા સંદેશાઓ લઈને રથયાત્રા આવે છે, બહુ બધા સંદેશાઓ છે. દરેક જીવન સમાજની અંદર રહેતા દરેક વર્ગ, દરેક જ્ઞાતિ, દરેક જાતિ, આ બધા લોકોને એકત્ર કરનારું કોઈ તહેવાર હોય તો એ રથયાત્રા છે. કારણ કે દર્શનાર્થીઓને જ્યારે તમે રથ ઉપરથી જોશો અથવા તો તમે જ્યારે તમારું વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરતા હશો ત્યારે તમે જોતા હશો તો તમે એમાંથી કોઈને જુદા વર્ગના આધારે, ધર્મના આધારે, કોઈ પણ જાતિના આધારે નહીં કરી શકો અને એ માનવ મહેરામણ એક સમુદ્રમય બની જાય છે. એ પણ આ ઉત્સવની એક બહુ મોટી સિદ્ધિ છે. આ ઉત્સવના કારણે લોકો એક થઈને, એક દિવસ તો એક દિવસ પણ એક થઈને આવે. જે આ ઉત્સવની પાછળનો અદ્વૈતવાદ જે છે, શંકરાચાર્ય જે અદ્વૈતવાદની વાત કરે છે કે અદ્વૈત બધું એક છે, તો બધું એક થતું આપણે જ્યારે નજરો નિહાળીએ છીએ તો એ પણ રથયાત્રાના દિવસે બને છે. એટલે આવી સુંદર રથયાત્રા અમદાવાદની અંદર પણ નીકળે છે. હું આપને જણાવી દઉં, અમદાવાદની રથયાત્રા 140-45 વર્ષ જૂની રથયાત્રા છે. એ રથયાત્રા શરૂ કરનાર પણ ભાવનગરના સંત છે. આપણા વર્તેજનું જે ચતુર્ભુજ મંદિર છે એ ચતુર્ભુજ મંદિરના સાધુ પોતે અમદાવાદ જાય છે, અમદાવાદ જગન્નાથજી મંદિરની અંદર, અને ત્યાં જઈ અને પોતે રથયાત્રા શરૂ કરે છે. એટલે અમદાવાદની જે વિશ્વની બીજા નંબરની મોટી રથયાત્રા છે એ શરૂ કરાવવાનો શ્રેય પણ ભાવનગરના ખાતે. તો આ રથયાત્રાનું, એની પાછળનું ગૂઢ રહસ્ય, આ ઉત્સવ, આ સંસ્કૃતિ, આ આધ્યાત્મિકતા, આ ધાર્મિકતા, આ બધાનો સુભગ સમન્વય એટલે એ આ અષાઢી બીજના દિવસે નીકળનારી જગન્નાથજી રથયાત્રા છે. આ રથયાત્રાનો ખૂબ એને સમજીને જીવન યાત્રામય બની જાય એવી રીતના સમજીને જો દર્શન કરશો તો દર્શન સાર્થક છે. નહીંતર તો ભગવાન દર વર્ષે નીકળવાના છે. ભગવાન આપણી અંદર પણ છે. આપણી અંદરના ભગવાનને આજે આપણે જીવન જીવીએ છીએ એ પણ એક રથયાત્રા છે. આ બધી બાબતો સમજીને જો આ રથયાત્રાને સમજશું અને જોઈશું અને દર્શન કરશું તો જીવન સાર્થક થશે, યાત્રા સાર્થક થશે. નમસ્કાર.